મનસુખભાઈ ને મારા નામ સિવાય બીજું કઈ એની રાજનીતિ ચાલે એવી નથી. અને આપ સૌ બધા જાણો છો જે પ્રકારે અમારી લોકોમાં લોકપ્રિયતા વધતી જાય છે એ પ્રમાણે એ લોકો બોખલાઈ ગયેલા છે. અને ખાસ એમાં મનસુખ વસાવા માનસિક રીતે બીમાર પડી ગયેલા છે. એટલે બધાય બોલવું પડે. અબોબો એટલે કોને કઈ અબોબો? લુખ્ખો માણસ હોય તો અબોબો કે ગામમાં હોય ને લુખ્ખો માણસ હોય. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. અબોબો આદિવાસીનો ઓળખ આપે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકબીજા ઉપર પ્રહાર કરતા હોય એમાં કોઈ નવી વાત નથી, પણ હવે પ્રહાર અને શાબ્દિક પ્રહારો એટલા હદ સુધી વધી ગયા છે કે એકબીજાને લુખ્ખા અને માનસિક રીતના બીમાર છે ત્યાં સુધી શબ્દો પહોંચી ગયા છે. ભરૂચમાં એક કાર્યક્રમ હોય છે, કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા જ્યારે ભાષણ આપે છે ત્યારે કહે છે કે અહીંયાના ધારાસભ્ય ચૈતર વસાવા એ લુખ્ખા છે, આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરે છે. એના પછી આખી રાજનીતિ ત્યાંની ગરમાય છે. એટલે મોટાભાગે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજા માટે આવું બોલતા હોય સ્વાભાવિક છે, પણ સ્તર હવે ધીરે ધીરે એટલો નીચે આવી ગયો છે કે એકબીજાને લુખ્ખા અને માનસિક રીતના બીમાર છે એવું કહેવા સુધી પહોંચ્યા છે. મનસુખ વસાવાએ જ્યારે ભાષણ આપ્યું ત્યારે એવું સ્પષ્ટ કહ્યું કે ચૈતર વસાવા અને કંપની એટલે ચૈતર વસાવા એન્ડ કંપની એ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. એના પછી એમણે ઉદાહરણો સાથે ન કહ્યું કે કયા કયા મુદ્દાઓ ઉપર આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પણ એના જવાબમાં અમે ચૈતરભાઈને ફોન પણ કર્યો કે ચૈતરભાઈ, તમને લુખ્ખા કહ્યા છે એના સિવાય આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાની વાત કરી છે. તો ચૈતરભાઈ એવું કહ્યું કે મનસુખ દાદાની હવે માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, એ માનસિક રીતના બીમાર થયા છે એટલે કશું પણ બોલતા હોય છે, મને એનાથી ફરક નથી પડતો. અને હવે એ હદ સુધી રાજનીતિ ગરમાઈ ગઈ છે કે ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે મનસુખ વસાવા એમના વડાપ્રધાન અહીંયા આવી અને આદિવાસીઓના કાર્યક્રમમાં જ્યારે ભીડ ભેગી નથી થતી એના કારણે બોખલાઈ ગયા છે અને એટલે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. મનસુખ વસાવાએ એ ભાષણ દરમિયાન ચૈતર વસાવા પર જે પ્રહાર કર્યા એ સંક્ષિપ્તમાં સાંભળો અને એના જવાબમાં ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળો. આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. અને એ કદાચ ભૂલ થઈ હશે તો એ લોકોની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. હવે બધું આ બધી ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. અબોબો આદિવાસીનો ઓળખ આપે છે. એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા પેલા રાઠવા એક બેન છે એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દઈશ, એને કાઢો બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. એટલે કોને કઈ અબોબો? લુખ્ખો માણસ હોય તો અબોબો કે ગામમાં હોય ને લુખ્ખો માણસ હોય. આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય. ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે. ચૈતરભાઈ, ભરૂચમાં કાર્યક્રમ હોય છે, મનસુખ વસાવા ફરી એકવાર તમારું નામ લઈને પ્રહાર કરે છે અને એવું કહે છે કે ચૈતર વસાવા એન્ડ કંપની આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, લુખ્ખા શબ્દનો ઉપયોગ કરે છે. મનસુખભાઈ ને મારા નામ સિવાય બીજું કઈ એની રાજનીતિ ચાલે એવી નથી. અને આપ સૌ બધા જાણો છો જે પ્રકારે અમારી લોકોમાં લોકપ્રિયતા વધતી જાય છે એ પ્રમાણે એ લોકો બોખલાઈ ગયેલા છે. અને ખાસ એમાં મનસુખ વસાવા માનસિક રીતે બીમાર પડી ગયેલા છે. એટલે અવારનવાર આ પ્રકારના હેરફેર નિવેદનો કરે છે. એક સાંસદ તરીકે તમે બંધારણીય પદ પર રહેલા ધારાસભ્યને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરો એ તો બધી જનતા જાણી ગઈ છે. તમારી ભાષાનો એમનો જે ભાષા છે એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં લોકશાહી તંત્રના ઢબે એમને જવાબ મળી જવાનો છે. ને લોકોમાં આક્રોશ છે અને અવારનવાર આ પ્રકારની એલફેલ ભાષા મારા માટે ઉપયોગ કરે છે. મારું અપમાન નથી, મેં આગળ પણ કીધું છે. જે લોકોએ મને ધારાસભ્ય તરીકે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યો છે એ ડેડિયાપાડા, સાગબારા, ચીગદા અને આદિવાસી સમાજનું અપમાન છે. એનો બદલો આવનારા દિવસોમાં લોકો લેશે. એમણે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે એ સ્પષ્ટ એવું કહી રહ્યા હતા, કારણ કે દર વખતે તો તમારું નામ લઈને નથી કહેતા, પણ આ વખતે નામ દઈને એવું કહ્યું કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. કયા મુદ્દા ઉપર આદિવાસીઓ ગેરમાર્ગે દોરાય છે અને કોણ દોરી રહ્યું છે? હા, એમણે મુદ્દાસર વાત કરવી જોઈએ. કયા મુદ્દા પર હું ગેરમાર્ગે દોરું છું? તમારી 30 વર્ષથી સરકાર છે, તમે 7 ટર્મથી તમે સાંસદ છો, તમારા જૂના રાજના ગામનો રસ્તો આજ દિન સુધી તમે બનાવી નથી શક્યા, એ બાબતે ગેરમાર્ગે દોરું છું. નર્મદા જિલ્લા સહિત આખા આદિવાસી વિસ્તારોમાં
બાળકો કુપોષણથી પીડાય છે, બાળકોને ભણવા માટે શાળામાં ઓરડાઓ નથી, શાળામાં શિક્ષકો નથી, નર્મદા, કરજણ અને ઉકાઈ ડેમના વિસ્થાપિતોને આજે પણ વળતર મળ્યા નથી, આજે પણ આ આદિવાસી વિસ્તારોમાં આ ડેમોનું પાણી મળ્યું નથી, આજે પણ આદિવાસી વિસ્તારોમાં યુવાનોને રોજગાર નથી. મનરેગા જેવી યોજનાઓમાં ભાજપ અને કોંગ્રેસ મળીને કરોડોના કૌભાંડો કરે છે. હમણાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં 10 થી 12 હજાર લોકો ભેગા થયા અને અમારા કાર્યક્રમોમાં લાખો લોકો સ્વયંભૂ પોતાના ખર્ચે આવ્યા. એટલે એમને કઈ બાબતમાં ગેરમાર્ગે દોરે છે? એમણે મુદ્દાસરની ડિબેટ મારી સાથે કરવી જોઈએ અને એમની સરકારે આદિવાસીઓ માટે શું કર્યું છે 30 વર્ષમાં એની વાત કરવી જોઈએ. એની જગ્યાએ ચૈતરભાઈ આમ કરે તેમ કરે, ઉઠી બેઠા ચૈતરભાઈ ઉઠી બેઠા, એનાથી અમને ફેર પડતો નથી. અમે તો એમની સરકાર સામે, એમની નીતિઓ સામે અવાજ ઉઠાવનારા લોકો છે. અમે આ મનસુખથી એમના નિવેદનથી અમને કઈ ફેર પડે નહીં. અને મનસુખભાઈ એમને તો આરએસએસ ના પીઠ્ઠું છે, એ આરએસએસ ની ભાષા બોલે છે. અમે આદિવાસીઓને જાગૃત કર્યા છે. આગળ અમે જય આદિવાસી બોલતા હતા, તેમાં પણ એમને વાંધો હતો. એ લોકો એવું કહેતા હતા કે આદિવાસી એ વનબંધુ છે, વનવાસી છે, અને હવે એમણે જ જય આદિવાસી બોલવાનું ચાલુ કર્યું. કેમ? આદિવાસી જાગૃત થયો છે. અમે જોહાર સરકાર સામે જોહાર બોલતા હતા ત્યારે આ જોહારિયા ક્યાંથી આવ્યા? મનસુખભાઈ વસાવા એમના આરએસએસ ના ભાજપના લોકો અમારો વિરોધ કરતા. આજે એમના વડાપ્રધાનને જોહાર બોલવું પડે છે. અમે જયારે બિરસા મુંડાની પ્રતિમાઓ મારી ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે આજ મનસુખભાઈ, આજ ભાજપ અને આરએસએસ ના લોકોએ ચૈતર વસાવા અર્બન નક્સલવાદ પેદા કરવા માટે અહીંયા બિરસા મુંડાનું પૂતળું મૂકે છે એવું કરીને મારો ખૂબ વિરોધ કર્યો હતો. અને એ જ ભાજપના વડાપ્રધાને એ જ મેં મૂકેલી, અમારી આગેવાનીમાં મૂકેલી પ્રતિમાને ફુલહાર કરવા આવવું પડે છે. એટલે આવનારા દિવસોમાં પણ આદિવાસી એક થાય, જાગૃત થાય અને આદિવાસી પોતાના અધિકારો માંગે છે. એટલે આ લોકો બોખલાઈ ગયા છે અને એલફેલ ભાષા ચૈતર વસાવા પર બોલે છે. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ.